25 સેલ્સિયસ તાપમાને સલ્ફ્યુરિક એસિડના 200 મિલી જલીય દ્રાવણ માટે H3O+ ની સાંદ્રતા 1 m હોય તો તેમાં કેટલા ગ્રામ સલ્ફ્યુરિક એસિડ ઓગાળેલ હશે? મિત્રો, H3O+ ની સાંદ્રતા 1 મોલર છે એટલે તમને ખબર છે કે H2SO4 જ્યારે દ્રાવણ બનાવે ત્યારે દ્રાવણમાં H2SO4 માંથી 2H3O+ બને, 1 માંથી 2 બને. જો આની સાંદ્રતા 1 હોય તો H2SO4 ની સાંદ્રતા 0.5 m હોય. હવે મોલારિટીનું સૂત્રમાં કિંમત મૂકો તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન શોધવાનું છે. દ્રાવણનું કદ 200 મિલી, એનો અણુભાર 98 છે. જ્યારે મોલારિટી 0.5 ગુણ્યા 98 ગુણ્યા 200 ભાગ્યા 1000. જો સાદુરૂપ આપો તો દ્રાવ્યનું વજન આવશે 200 ગુણ્યા 0.5 એટલે 100. 100 એટલે 10 વધશે, 98/10 એટલે 9.8 ગ્રામ આવશે. ક્યાંય લોક ટેબલ કેલ્ક્યુલેટર વાપરવાની જરૂર નથી.